નવી દિલ્હીમાં ગ્રીસના સંરક્ષણ મંત્રી નિકોસ ડેન્ડિયાસનું ત્રણેય સૈન્ય પાંખો દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી કરાયું સન્માન। ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા ગ્રીસના સંરક્ષણ મંત્રી નિકોસ ડેન્ડિયાસનું નવી દિલ્હીમાં ભવ્ય લશ્કરી સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારત ભૂમિ પર ઉતરાણ કર્યા બાદ તેઓ સીધા જ સંરક્ષણ મંત્રાલય પહોંચ્યા હતા, જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ભારતીય ભૂમિ સેના, નૌસેના અને વાયુસેનાના જવાનોને બનેલી સંયુક્ત ટુકડીએ તેમને ગાર્ડ ઓફ ઓનર અર્પણ કર્યું હતું। આ ઔપચારિક સ્વાગત સમારોહ બાદ બંને દેશોના મંત્રીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય મંત્રણાઓનો પ્રારંભ થયો હતો। આ મુલાકાત યુરોપિયન રાષ્ટ્રો સાથે ભારતના વધી રહેલા વ્યૂહાત્મક જોડાણ અને ભૂમધ્ય સમુદ્ર ક્ષેત્રમાં ગ્રીસના મહત્વને રેખાંકિત કરે છે। બંને દેશોના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે યોજાયેલી આ બેઠકના વિશ્લેષણ મુજબ મુખ્યત્વે સંરક્ષણ ઉત્પાદન, તકનીકી સહયોગ અને સંયુક્ત સૈન્ય કવાયતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। હિન્દ મહાસાગર અને ભૂમધ્ય સમુદ્રમાં સમુદ્રી સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં નેવિગેશનની સ્વતંત્રતા જાળવી રાખવા અંગે બંને નેતાઓએ સંમતિ વ્યક્ત કરી હતી। ભારતની મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ સંરક્ષણ ઉપકરણોના સહ ઉત્પાદન માટે ગ્રીસની કંપનીઓ સાથેની ભાગીદારી અંગે પણ ગંભીર ચર્ચાઓ કરવામાં આવી છે। આ બેઠક ભારત અને ગ્રીસ વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવાની દિશામાં એક મહત્વનું કદમ માનવામાં આવે છે। મંત્રણાના અંતે બંને પક્ષોએ ક્ષેત્રીય અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ગુપ્ત માહિતીના આદાન પ્રદાન અને સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં સહકાર વધારવાનો સંકલ્પ કર્યો હતો। ગ્રીસના સંરક્ષણ મંત્રીએ ભારતની વધતી જતી સૈન્ય શક્તિ અને આધુનિકીકરણની પ્રક્રિયાની પ્રશંસા કરતા આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી। સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર આ મુલાકાતથી બંને દેશોના સૈન્ય દળો વચ્ચેના વ્યાવસાયિક જોડાણમાં વધારો થશે અને આગામી સમયમાં સંયુક્ત તાલીમ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે। આ રાજદ્વારી મુલાકાત ભારતની વિદેશ નીતિમાં યુરોપિયન સુરક્ષા માળખા સાથેના તાલમેલને વધુ પ્રબળ બનાવશે। Hazret!